લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સુરેન્દ્રનગર મુલાકાત. ગેબનશાહ સર્કલથી ભવ્ય બાઇક રેલી તેમજ એપી શાહ કોલેજ ખાતે વિરાટ સભાનું કરવામાં આવ્યું આયોજન. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશભાઈ વિશ્વકર્માની સુરેન્દ્રનગરની પ્રથમ મુલાકાત. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રમુખનું ભવ્ય સ્વાગત અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ગેબનશાહ સર્કલ ખાતેથી પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાંથી હજારો બાઇક સાથેની એક વિશાળ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલીમાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શહેરના મુખ્ય માર્ગો જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. ઠેર ઠેર ફૂલોની વર્ષાથી પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આ બાઇક રેલી એપી શાહ આર્ટ્સ કોલેજ ખાતે પહોંચી હતી, જ્યાં એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકરોને સંબોધતા સંગઠનની શક્તિ અને બૂથ લેવલની કામગીરી પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતની જનતાને ભાજપ પર મૂકેલા અખંડ વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારી ચૂંટણીઓમાં વિજય સંકલન સાથે કામે લાગી જવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અને તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જયેશભાઈ મોરી, સુરેન્દ્રનગર. આજરોજ નવયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પેલા 4 ઝોનમાં અભિવાદન સમારંભ થયો હતો. એવી રીતે જ માવઠા પહેલા 4 તારીખે સુરેન્દ્રનગર અભિવાદન સમારંભ નક્કી કરેલ હતો, પણ જગતના કુદરતના હિસાબે માવઠું પડેલ એટલે ખેડૂતોને 7 દિવસ આપણે માવઠાની અસર થઈ તો ખેડૂતમાં નુકસાન થયું. તો એવું કીધું કે ભાઈ મારો અભિવાદન સમારોહ પ્રમુખ સાહેબ કે ન ચાલે, પણ મારો આગ્રહ હતો કે સાહેબ દરેક ખેડૂતો આવશે તો તમને મળશે તો એને પણ રાહત થશે અને સરકાર કાયમી માટે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે ખેડૂતો માટે હિતલક્ષી કામો કરી રહ્યા છે તો તમે આવશો તો એમનો ઉત્સાહ વધશે અને એમનો વિશ્વાસ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર છે જ કે જે માવઠામાં કુદરતમાં જે નુકસાની ગઈ છે એ ક્યાંય ને ક્યાંય સરકાર એમની સાથે ઊભી રહી છે. તો પ્રમુખ સાહેબે ખૂબ જ સાદગીપૂર્વક, મેં જેમ કીધું કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તો કોઈ ફૂલગુજ નહીં, કોઈ મોમેન્ટ નહીં, પણ જરૂરિયાતમંદ માટે નોટબુક મને આપો. તો જે આપણા જિલ્લામાં આજે તમે વિચારો 51,000થી પણ વધારે નોટબુક કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને ભેટ આપી અને એ ભેટ જે જરૂરિયાતમંદ બાળકો છે એને ત્યાં સુધી પહોંચાડવામાં કાર્યકર્તા થકી પહોંચાડવામાં આવશે. આ થકી એ અધવચ્ચે લીંબડીથી આવતા હતા તો કેરળા પાસે કે મારે ખેડૂતના ખેતરમાં હતા 4-5 ખેડૂતો, તો અચાનક જઈ અને ખેડૂતો સાથે ચર્ચા કરી અને ખેડૂતોને આપી દી કે શું નુકસાન થયું, શું જાણવાના પ્રયત્ન કર્યા કે શું ખેડૂતોને છે. પણ ખેડૂતો પણ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જેમને મદદ કરી રહી છે અને માવઠાની જે અસર થઈ હતી એના દ્વારા વાકેફ કરી અને પ્રદેશ પ્રમુખે કીધું કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ માટે ખેડૂતો સાથે છે એવા વિશ્વાસ સાથે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી ખેડૂતો, મહિલાઓ, માતાઓ, બહેનોએ આજે 25,000થી પણ વધારે જે ઉત્સાહપૂર્વક અભિવાદન સમારંભ નહીં પણ ખેડૂતોને મળવા માટે, પણ અમારા પણ ખેડૂતોને અમે પ્રજાજનો 259 બૂથમાંથી દરેક ખેડૂતો ભાઈઓ તથા બહેનો પ્રદેશ પ્રમુખ સાહેબને મળવા આવ્યા અને એમની સાથે અભિવાદન સમારંભ તો નહોતો રાખ્યો પ્રમુખ સાહેબે, પણ એમને મળીને એમને પણ વિશ્વાસ આવ્યો, એમને પણ આનંદ થયો કે ના અમારી સાથે સરકાર પડખે છે. એ વિશ્વાસ સાથે આજે આ કાર્યક્રમ સુખ સફળતાપૂર્વક પૂર્ણ થયો.